દોસ્તો આજે આપણે વાત કરવાના છે માટીના નાના નાના વાસણોની। તો સૌથી પહેલાં તમને દીપક બતાવી દઈએ, જે આપણે કોળિયું છે દિવાળીના દિવસે જેમાં દીવો પ્રગટાવવામાં આવે છે। આ છે દેશી દીવો, જેને કોળિયું પણ કહે છે દોસ્તો। ચલો હું તમને એક અલગ પ્રકારનું નાનું એવું માટલું બતાવું, જેની અંદર છાશ અને ઘી રાખવામાં આવે છે દોસ્તો। આ પ્રકારના દોસ્તો હોય છે નાના નાના માટલો, અને આની અંદર ઘી છે, છાશ છે અને દહીં પણ જમાવવામાં આવે છે। તો તમને કઢેલા માટલા પણ બતાવું છું। આ રહ્યા દોસ્તો કઢેલા છે, જે ટીપી ટીપીને બનાવવામાં આવે છે। આની અંદર છાશ, જે તમે પહેલાં તમને કીધું, છાશ, દહીં, ઘી વગેરે અંદર રાખવામાં આવે છે। હું તમને એક અખંડ દીપક પણ બતાવી દઉં, જેને અખંડ દીવો કહે છે। આ દોસ્તો તમે જોઈ શકો છો, આ અખંડ દીવો છે। આને કલર પણ કરવામાં આવે છે, લાલ કલર। અને આ માટીનો જે વાટકો કહે છે દોસ્તો, એ આ માટીનો વાટકો છે, તમે જોઈ શકો છો। અને સામને જે તમે જો છોડ વાવવાનું કુંડું પણ દોસ્તો જોઈ શકો છો। ચલો હું તમને ચાક પર કેવી રીતે બનાવવામાં આવે છે એ માટલા અને કોળિયા અને અનેક પ્રકારના વિવિધ પ્રકારના વાસણો હું તમને બતાવી દઉં। આ પ્રકારના દોસ્તો ચાકડા હોય છે, એક મોટર પર 2 ચાકડા ચાલી રહ્યા છે અત્યારે। અને માટલા કેવી રીતે બનાવે છે નાના નાના, એ હું તમને આજે વિડીયોમાં બતાવું છું। વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો, માટી કલાને પણ સપોર્ટ કરજો દોસ્તો। કેવી સરસ મજાની કળા છે દોસ્તો, હાથોની મદદથી વિવિધ પ્રકારનો આકાર માટીને આપવામાં આવે છે, અને વિવિધ પ્રકારના વાસણો દોસ્તો આમાંથી બનાવવામાં આવે છે। આ કલાકારી દોસ્તો તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અમને। અને અમારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરીને અમને કહેજો દોસ્તો, તારે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં જઈ રહ્યો છે। આના પછી હું તમને એક ગુલ્લક પણ બતાવું અને એક માટલું પણ બતાવી દઉં, અલગ પ્રકારનું ડિઝાઇનવાળું દોસ્તો। આ બની ગયે દોસ્તો, આવા કેટલાય પ્રકારના છે, હું તમને બતાવી દઉં। આ બધા આજે જ બનાવેલા છે ચાક પર દોસ્તો। ચલો હું તમને એક માટલું બતાવું અને એક મોટો ગલ્લો પણ બતાવી દઉં, જેમાં આપણે પૈસા ભેગા કરીએ છીએ। આ બાજુ હેન્ડલવાળા ધૂપ, માટીના વાટકા, વિવિધ પ્રકારની આઈટમ અમે બનાવીએ છીએ દોસ્તો। જે આપણે વાત કરતા હતા દોસ્તો ગલ્લાની, તો આ રહ્યો એ ગલ્લો, જે હમણાં જ ચાક પર બનાવ્યો છે અમે। અને આ રહ્યું એ ડિઝાઇનવાળું માટલું, આને ટીપી ટીપીને આકાર આપવામાં આવશે। એ વિડીયો પણ જલ્દી અમે આના ઉપર અપલોડ કરીશું, તમે જોવાનું ભૂલશો નહીં। આ છે દોસ્તો અમારો માટીનું કામ કરવાનો જે હોલ બનાવેલો છે, મશીન પણ તમે સામે જોઈ શકો છો। અને વિવિધ પ્રકારના માટલા વાસણો માટેના અમે બનાવી દીધા છે। ચલો દોસ્તો મળીએ આવતા વિડીયોમાં। અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો દોસ્તો। આ અમારું મશીન પણ તમે જોઈ લો એકવાર, જે માટી ખૂંદવાનું મશીન છે, અને સામે માટી પણ પડી છે, લીલી માટી છે। હું સાહિલ સુમરા, ગુજરાતથી। તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો દોસ્તો।